રામ રામ મિત્રો, કેમ છો મિત્રો? મજામાં જશો? હું મહેશ સાકરિયા શ્રીનાથજી સિંગતેલમાંથી. ચાલો આજે આપણે એક બ્લોગ બનાવવા જઈ રહ્યા છીએ જે આપણા શ્રીનાથજી સિંગતેલ વિશે છે અને આખો કઈ રીતની કામગીરી છે અને બધા મિત્રો આપણા કઈ રીતે કામ કરી રહ્યા છે એ તમને આખા વિડીયોમાં બતાવવું અને કઈ રીતના આપણે પ્રોગ્રામ અહીંયા ચાલે અને કઈ રીતના આપણે ગ્રાહકોને જમાડી રહ્યા છીએ તે બધું આપણે બતાવશું આગળ વિડીયોમાં, તો બન્યા રહેજો. જો મિત્રો, આપણે અહીંથી મગફળીનું ઓવર કરવામાં આવે છે અને મગફળીની ગુણવત્તા તમે જોઈ શકો છો વિડીયોમાં. એક નંબર મગફળીની ગુણવત્તા હોય છે મિત્રો. સીધી આપણે ખાનામાં મગફળી ભરવામાં આવે છે, નીચે માટી નીકળી જાય છે, જો માટી પણ નીકળે છે. મગફળીની ગુણવત્તા ખાલી તમે એકવાર ચેક કરી લો ને મિત્રો, તોય તમને એમ થઈ કે નહીં મગફળી છે. ઓરીને સારી ગુણવત્તાની 20 નંબર મગફળીનું જ મિત્રો પિલાણ કરવામાં આવે છે. એક નંબર મગફળી હોય, જો નીચે માટી નીકળતી જાય છે મિત્રો. તે બહારથી મગફળી અહીં ઉપર લઈ જઈને ઓપરેનમાં લઈ જવામાં આવે છે, ત્યાંથી તેના દાણા કરવામાં આવે છે. દાણા આપણે ખાનામાં સ્ટોરેજ કરવામાં આવે છે, પછી એ દાણા સીધા જ પિલાણ કરવામાં આવે છે. જોઈ શકો છો તમે, દાણા આવી રહ્યા છે. એકદમ સારી ગુણવત્તાના 20 નંબર પ્યોર મગફળીના સિંગતેલના દાણા, સારામાં સારી ગુણવત્તાના દાણા પિલાણ કરવામાં આવે છે. તમારી નજર સામે લાઈવ નીકળતું સિંગતેલ જોઈ શકો છો તમે. એકદમ ઘી જેવું મિત્રો કામ કરે આ શ્રીનાથજી સિંગતેલ. પ્યોર 20 નંબર મગફળીમાંથી નીકળતું શુદ્ધ સિંગતેલ તમારી નજર સામે. તે સિંગતેલને મિત્રો અહીંથી આ પંપ દ્વારા ફિલ્ટરમાં લઈ જવામાં આવે છે અને ફિલ્ટરમાં પણ તમે જોઈ શકો છો માત્ર કપડાં જ હોય છે. જો માત્ર કપડાં દ્વારા ફિલ્ટર કરવામાં આવે છે. પછી તેની ગુણવત્તા જુઓ તમે. ફિલ્ટર થઈ ગયા પછી એકદમ ચોખ્ખું તેલ થઈ જાય છે. તે તેલને ફરીથી આપણે ઠંડુ કરવા માટે આ પાણીની ટાંકીમાં લઈ જવામાં આવે છે. તેમાં કોઇલ હોય છે ગોળ ગોળ રાઉન્ડમાં, એને ગોળ ગોળ રાઉન્ડ થઈને ફરીને આવતા તેલ અહીંથી ગરમ જાય છે અને અહીંથી ઠંડુ થઈ જાય છે. આ ઠંડા તેલને મિત્રો આપણે બીજા ફિલ્ટરમાં લઈ જવામાં આવે છે. બીજા ફિલ્ટરમાં પણ મિત્રો માત્ર કપડાથી જ ફિલ્ટર કરવામાં આવે છે અને તે ફિલ્ટરની ક્વોલિટી તમને મિત્રો બતાવું. ગુણવત્તા તમે જોઈ શકો છો. એકદમ સારામાં સારી ગુણવત્તાનું સિંગતેલ મળે છે અને એકદમ બેસ્ટ મગફળીમાંથી પિલાણ કરવામાં આવે છે મિત્રો. ત્યારબાદ મિત્રો તે સિંગતેલને સીધું જ ડબ્બા ભરવામાં આવે છે અને ડબ્બાની ભરતી મિત્રો 15 કિલોની હોય છે અને ડબ્બા સહિત 15,900 કરવામાં આવે છે. તમારી નજર સામે જ બધું કરવામાં આવે છે અને તમારી નજર સામે જ મિત્રો પેકિંગ કરવામાં આવે છે. જો મિત્રો, આ ડબ્બાને ઉતારીને નવો ડબ્બો મૂકવામાં આવ્યો અને હવે એ ડબ્બાને પેકિંગ કરવામાં આવશે. તમારી નજર સામે જ મિત્રો પેકિંગ થાય છે. આ પેકિંગ કર્યા બાદ સીધું જ એમાં આપણે આપણું શ્રીનાથજી સિંગતેલનું લેબલ મારવામાં આવે છે. શ્રીનાથજી સિંગતેલનું લેબલ માર્યા બાદ તેને સીધું જ માર્કેટમાં વેચવા માટે મૂકવામાં આવે છે મિત્રો. એના સિવાય બીજી કોઈ પણ પ્રોસેસ, કેમિકલ કે પ્રોસેસ કરવામાં આવતી નથી. શ્રીનાથજી સિંગતેલનો સિમ્બોલ મિત્રો મારો ફોટો જોઈને જ ખરીદવું, કેમ કે અત્યારે માર્કેટમાં મળતા ઘણા સિંગતેલ ખોટી રીતે પ્રચાર કરતા હોય છે અને ખોટા નામથી વેચતા હોય છે મિત્રો. આ હતી આપણી પ્રોસેસ. ના ના, ખવડાવી એક દી ડાયરેક્ટ ખવડાવી. આના જેથી તેલ કાઢીને એનું તેલ કાઢીને તેથી ડાયરેક્ટ ખવડાવીશું આપણે ઠાકરાભાઈનું. ના ના, પાકો પાકો. 10 હકતી હજી વહી જાય ને. મિત્રો તમે જોયું શ્રીનાથજી સિંગતેલ કઈ રીતે બને છે અને એની ગુણવત્તા કેવી હોય છે. આ રીતે દરરોજ આપણે શ્રીનાથજી સિંગતેલની પ્રોસેસ હોય છે ને દર વખતે મગફળી એક નંબરને સારી ગુણવત્તાની જ ખરીદી કરવામાં આવે છે. એના સિવાય કોઈ પણ ખરાબ પેકિંગ, ખરાબ મગફળી ખરીદી કરવામાં આવતી નથી. તો મિત્રો ગમે ત્યારે ઓર્ડર કરી શકો છો અને રૂબરૂ મુલાકાત લઈ શકો છો. અને આવા જ સિંગતેલના અને બીજા કોઈ પણ વિડીયો જોવા માટે આપણા પેજને લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. તો ચાલો મિત્રો મળશું આગલા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને રામ રામ, આવજો.